લે બા લાંબા પડીને હોઈ ગયા એ બા. માં ઘડી ખૂટી છે ને ખબર નહીં મારી દીકરી ઘોડ દુખે ને હાવ વાહામાં કંઈક થાય ને એવું થાય ને તી છે ને ઘડીક હું કહું કે હાલ ને સુઈ જાઉં કહું હાવ લંબાવું તી તું તૈયાર થઈ ગઈ ક્યાં જાઉં છે માં તારે? હા બા હું છે ને સુનિલનો ફોન હતો કે છે ને નિશુન મેળ ન થાવતો કે બાંધણી લેવા માંતી કે મમ્મી તમે ભેગા આવો ને તી છે ને એ આવે છે તો અમે ત્રણેય હમણાં જઈએ તો બા તમે છે ને હાઈનું રાંધવાનું કરી નાખજો ભાખરી અને છે ને કકડાવેલું લસણ અને દહીં વઘાર નાખજો એ ચટણી નાખીને તે હું કાલ બાને કહી દઉં તો બા છે ને હું કહું કરીને રાખે હું કહું બરાબર ને બા? તો છે ને હું જાઉં ઘડીક આરામ કરો પછી તમે પાછું કામ લાગી જાજો બા કેમ કે હમણાં કામ છે તે પછી હુવાની ઓલી ન રાખતા તમે હું તો હાસું કહું. ના ના માં ઘડીક લંબાવી હું કંઈ એમ ન ઓલું કંઈ હોઈ જાઉં ખાલી આમ કળ દુખતી હતી ને જો ને કહ્યું નહીં તું ઓલું આપણે શાકભાજી હું ઓલું હમું કરતી હતી ને બેઠી બેઠી તી કળ ઓલી થતી હતી હું કહું કે એટલે આપણે એમ કહું કે ઘડીક હું કહું લંબાવું એટલે બીજું કંઈ નહીં ભાઈ કેમ કે બા જોટા લંબાવ્યું માથે પ્રસંગ આવ્યો પછી તો આપણે પ્રસંગ પછી લંબાવવાનું જ છે એટલે ઘડીક વાર પછી ને ઊભા થઈને રાંધજો ને તમારે જમાઈ છે ને વહેલું ખાવા જોહે હો એટલે પહેલાં હું કહેતી જાઉં તો હું જાઉં અને બારી બાયણા છે ને બારી વાંધો ને ખુલ્લી હોય તો બાયણા બંધ કરી દો હો તમને પાછું જરીક ઓલું નથી રહેતું. હા માં ઈ તા હું કરી દઈ ઈ તું ઉપાધિ કરમાં જાજી ઈ તા હું છે ને બંધ કરી દઈ હો. હાલ હવે ભાખરીને ખાલી લહણ ફોલવાનું છે કે ફોલ લીધું તે? બા લહણ ફોલવાનું મને કંઈ ટાઈમ છે તમે જરીક ફોલ લેજો તમે ફ્રી રહ્યા મારે બધું કામ પડ્યું બા એટલે કહું તમે જરીક ફોલ લેજો હો તમે ફ્રી રહ્યા ને તે વાંધો ના આવે એટલે કહું છું હો ને તો હાલો હું નીકળું મારે મોડું થાય સુનિલનો 2 વાર ફોન આવી ગયો કે મમ્મી તું આ શોકમાં ઉપજે કે અમે ત્યાં આવ્યું હાથી સારું હું તો એમ કહું કે લીલી કા લાલ બાંધણી લેજે અટાણ તો જોઈ પસરંગીને લવેન્ડર ને ઓલી લે એના કરતાં લીલી કે લાલ લેજે માં જો હું તો હાસી સોલા આપું પછી તારી મરજી માં હું તો ખાલી જો કહું અટાણ છોકરાઓને દુઃખ લાગે કહીએ ને તો પણ છે ને હું હાસી વાત કરું કે છે ને તું છે ને લીલી કા લાલ બાંધણી લેજે હો. એ ટાઈમ જ કરી બા એ કંઈ તમે ઉપાધિ કરો માં તો લીલી કા લાલ જ લે એમાં કંઈ વાંધો નહીં આવે હો. સારું લે માં હે છોકરી તું આવી તો ઓલું ત્યાં કે મેડિકલ હોય ઓલું તો માં જીરી ગેસ થાય એની ફાંકી લે છે ને આ પાણી બદલે ને બેન ટીહાવ આમ નથી પેટ ભારી લાગે તું ને ખાવાનું નથી ભાવતું ને બહાર જવાનું મન નથી થતું તી હું કહું કે જીરીક ક્યાંય ફાંકી હોય ને તો લેતી આવી છે ને મારી દીકરી? હા બા લેતી આવી. સારું લ્યો હવે તમે છે ને બાયણું દઈ જાઓ અને હું જાઉં હો. હા માં જા કોઈ વાંધો નહીં હો ને તો એ યાદ કરી તું જરીક લઈ આવજે તને એમ ન થાય બા કહે છે પણ હું કહું કે તો તું લેતી આવી ને એટલે હા બા લેતી આવી ઉપાડી કરો માં બાનું કંઈક ને કંઈક ઊભું જોઈએ હવે ગેસ થાય છે લે હાલ ઓલો પાછો રાયડું દેહે સુનિલ માં એવો ગેસ થાય ને હા વાત જવા દે હાવ પેટ ઉપડી નીકળે કંઈ ખબર ન પડે આજુ વખતે હું થાય ઓલી વખતે આવી તો અહીંયા ત્યાં કોઈ વાંધો નહોતો આવ્યો આ છે ને વહુ ને છે ને મોદલ ગમતું નહોતું અહીં આવી નહીં વહુ હાવ ખેદારી થઈ ગઈ હમણાં તો એવો ખેદો કરે ને વાહ જવા દ્યો શું કરું લે હવે આમાં મારે તો કંઈ થાય નહીં હું કરતી હે ફોન આવ્યો બા હું કરો એકવાર ફોન ન કર્યો મને એકવાર લાવો ને ભાભી હું છે ને ઝટ કચરા નાખું પોતા કરી નાખું અને છે ને ઝટ ઠામડા બામડા ઉટકી દઉં તમારે કંઈ કરવાની જરૂર નથી હો લાવું કરી નાખું તમારે એક તો નોકરીએ જાઉં એક તો થાયકા પૈકા આવ્યા હોય તમને ગમે નહીં લાવવાનું કદમ એના બેન કાંઈ નથી તમારે કરવું તમે આરામથી જો અહીંયા સોફે બેહો ની રાતે તમે ઘરે કેટલા ઢહેડા કરો કેટલું કામ કરો હું તો ઈ જ જોતી હોય તમારે કાંઈ કામ નથી કરવું અહીંયા બેસો બેન બસ હું છે ને આરામથી હવે છે ને રસોઈ બનાવું એટલે તો મેં આજ રજા લઈ લીધી કે ના બેન ને આવ્યા છે કાજુને તો છે ને હું કહું કે હું આજ રજા લઈ લઉં તો વાંધો ના આવે એનારીના કાજુ જો તમે કોઈને હુવા દે ઘેરતા હું છે ને ત્રત મેરી ઉઠા દઈ મારા હાહુ હોય ને તો મને રાયડું દે ઘરમાં ત્યાં હું કર્યું હું કરવા તો એને ઉઠાતી ન દીકરીઓને અટાણ સુધી હુવાય આમને તેમને બધું બોયલા રાખે ને તી તમે જોવો ને હાસું કહું તો ભાભી હા કવરાવી દે હસવાના ત્યાં તામણા એવા હસવા હે ત્યાં નહીં બોલે ત્યાં કોઈ નહીં બોલે ઓલા સિંતા જ રાખીએ માનો સિંતા જ રાખીએ ત્યાં કોઈ નહીં બોલે સાચી વાત સામે હે ને દીકરી પાસે ના હાલે માનું વહુ પાસે હાલે કેમ કે વહુને દબાવ્યા રાખે દીકરીને તો એને વાલી હોય ને કોઈ વાંધો નહીં તમે ઓલું કરોમાં હુતી જો કાજુ ભલે ને હુતી બિસાડી બે દી એવી નિરાત રહે ને હારે જઈને તો દીકરીને કામ જ કરવાના હોય માવતરે છે ને સુખ દઈ દેવાય હું તો એમ જ કહું જેટલું સુખ માવતરે મળે ને એટલું પછી હારે જઈ નહીં હોય સુખ એમ નથી કહેતા પણ જો મારે અટાણ કોઈ કહેવાવાળું નથી બેન બરાબર ને પણ જો આપણે બધું માથે આવી જાય ને માવતરે માં હોય એમ
થાય કે જો માં કર લે આપણાથી નહીં થાય તો હા ઈ જ ને ભાભી તમારી વાત બધી સાચી છે પણ ન માને અમારે હાવ કે હવે અમારી જો આજથી અમે છે ને શું કહેવાય આજનો દી રોકાય કાલ ઘેર અહીંયા જઈએ તો ભાભી પછી છે ને વળી આ તમારા નોરદોયા છે ને વળી ઓલું કરીએ વળી બાને ફોન કરી દે ને કે ત્યાં ગુડાણી તો હું તો ક્યાંય નહીં તો એમ કરો ને તમે હાલો ને ત્યાં એક દી તમે રોકાઈ જાજો ને અમને મૂકી જાઓ મારી કર્યું ને એમ કરો ના રે ના ફાતું જો તમારી બેન હું કઈ નીકળી શકું તમારે અહીંયા જ રોકાવાનું છે ને કાલે રોકાવાનું ફોન આવશે ને હું ભાઈનો તો કહી દઈ કે ના ના અહીંયા રોકાણા ભલે ને તમારે હા ફોન આવે એમાં કે બીવાન થોડું હોય ને વાતો કરતા ના રે ના હું રોકાણી નું અહીં રહી બસ એક વાત કરી દેવાય હા એ તો બધી વાત હશે કોઈ વાંધો નહીં હાલો ને હવે જે થાય બરાબર ને હવે રોકાણા ભેગા રોકાણા તો તાજું ઉઠાણું ને નાસ્તામાં શું બનાવ્યું છે હું અહીંયા તો મોડી ઉઠડી જોતા ખરી 7:30 થઈ ગયા વરમાં 7:30 વાગી ગયા ઘેર તો 5 વાગ્યામાં ઉઠતા હોય ને ભાભી 3 થઈ ગયો 7:30 એટલે તમને તો બહુ લાગે તો એ તમે વહેલા ઉઠી ગયા ઉઠતું રહેવાય પછી આપણે એક દી આવ્યા હોય તો શાંતિ લેવાય ને તમે મારે શાંતિ ન લ્યો શાંતિ લ્યો ને તો સારું એ વાત હાસી છે કઈ વાંધો નહીં હાલો ને હવે છે ને કસરાને પોતા કરી દઉં તમારે ઓલે કામ મારા બેન ન થવાનું કોઈ વાંધો નહીં તમે છે ને રાંધવાનું કરો એમાં મને નહીં તમારા રહોડામાં એવડા રહોડામાં મને તો ખબર ન પડે હું રાંધું હું નહીં તો તમે એ કરો ને હું આ બધું હમણાં જો કામ કરી નાખું ગીત ગાતી જાઓ ને કામ કરતી જાઓ એ વાત સાચી છે તમારી હારું હારું હાલો તમે છે ને ખાલી કચરો વાગજો પોતું તો હું કરી નાખી તમારે હે ને પછી બેન કળ દુખી જાય તો ત્યાં એટલું કામ કરતા હોય હા હાલો રસોઈમાં શું ખાવું છે એ બનાવી નાખીએ તમારા ભાઈને તો મેં કીધું કે છે ને શ્રીખંડ લઈ આવજો એને નથી ખબર કે તમે આવ્યા તો એ કે તારે આજ કેમ શ્રીખંડ ખાવું કે ના મને શ્રીખંડ ખાવાનું મન થયું તો છે ને એ લઈ આવશે મને મોઢામાં પાણી આવવા માંડ્યા કે મજા નહીં શ્રીખંડ ખાવાની તો એ લઈ આવશે કીધું નથી કે તમે આવ્યા આવીને એવા હરખા જોજો તો ખરી તમે સાચી વાત છે મારે તો હોતા જાઉં સોફા વાહે કે હું આવી પછી કઈ ભાઈ તો એને થાય લે બેન કેમ ગઈ બેનનો અવાજ કેમ આવે કારણ એને થોડી ખબર છે કે હું આવી હારું શ્રીખંડ ન મરાય એવું તો હાલો ભાભી હવે કંઈ નહીં ખાવું તો જોઈએ ને આવ્યા તો લે એમાં હવે તો ભાદરવો મહિનો છે ભાણેજરા જમે ત્યાંથી હું તો એમ જ કહું ભાણેજરા જમી જાય નહીં તો બહુ જ સારું ભાદરવા મહિનામાં બરાબર ને હા એ વાત હાસી હો તમારી હારું લ્યો હાલો આપણે કામ પતાવી લે ભાઈ આવે નહીં પેલા નકો વળી કે જોઈ લે કરતા નથી કામ કા નારી ના એવું થોડું હોય તમારા ભાઈને તમે આવો ને બહુ જ ગમે જો મમ્મી પપ્પા તો નંબરે એ બિચારાને એમ થાય કે જો મમ્મી પપ્પા વાત કરીએ તમે આવો ને એ તમને છે ને માં જ માને છે કે મારી મોટી બેન છે ને એ મારી માં જ છે એ એમ જ કહેતા હોય મેં કીધું કે હા સાચી વાત છે તમે આવો ને તો મને એવું ગમે કોઈ દી એવું ન રાખ્યું કે તમે આવ્યો જ નહીં ગમે કે આમ કે તેમ કે મને એવું ગમે તમે આવો ને તો સાચી વાત છે મને એવું એમ થાય કે હાલ ચટ ભાભી પાટો મારી આવું તમારે આવું ભેગા છો ને પાછા ગંધા રવિવારિયાને ઉતારીએ ગેસ થાય ને આવું થાય તેવું થાય એમ કયા રાખે એટલે પછી કોઈ માણસ ના ગમે આપણે હાસું કહીએ ખોટું નથી કહેતા હે હાલો લે હાલો હવે આપણું કામ પતાવીએ હા હાલો કાજુ નો ઠાડો હવે નથી હુવા દેવી આમ તો જો 10 વાગી ગયા હવે હુવા દેવાય કાજુ અરે બાપા હુવા દ્યો ને શું કરવા એમ કરો નારી ના પછી ઘેરે એવી ટેવ પડી જાય ઓટાણથી આવી ટેવ ન પડે પછી હારે જઈને હેને હેરાન થાય કંઈ નહીં થાય હુવા દ્યો બિચારીને તમે તમારું કામ કરો હાલો હાવણી લઈ લો હાથમાં ને તારે વારવા માંડો એવડા વગડા ભાભી હશે ઓલે કામ મારા બેનને થાકતા નહીં હોય અમે ભલે વાડીએ કામ કરીએ એમાં ઘેર પણ આવું કંઈ ન કરવું પડે હાલે કોબીક ન થાય તો અહીં તો કરવું જ પડે નકર લાદી જોતા ધોરી રહેતી ઓગલા થાય કાં દેખાય આમાં બધું આવો એ બાકી વારું તમારી કેળવડી જાય નીચી નામું તમારી ડોક નમી જાય બાકી વાળું તમારી કેળવડી જાય એ નીચી નામું તમારી ડોક નમી જાય તમે તો આ કેવા ખેલા કરો બેન કેવા ખેલા કરો હસવું આવે મને જોઈ હસવાની મજા આવી ગઈ ઘરમાં એકલી હોય ને ગમે જ નહીં જોતો ખરી ખાધી દો નકર હાથે નમી જાય તમારી ડોક ને કોડ અરે કેળ નમી જાય ડોક નમી જાય કોઈને ના કહેવાય હાય હાય મને વળી યાદ આવી ગયું કે હા વળી લઈ તો કેળે વળી જાય ડોકે નમી જાય એવું ઘર છે તમારું એ ક્યારે આવશે હવે તો કયું ના પડાય હોય ભાજી આવ્યા નહીં તમારી મમ્મી ખબર નહીં આવી જાહે હમણાં આવી જાહે આ જો આપણી શેરી છે આગળ જઈએ ને પછી આમથી જો આમ જો તું મારા સામે હું જોવે ખાલી જો એમ હાલો બસ નહીં જો અહીંથી આમ જઈએ ને એની શું પછી આમ ગલી વળીએ ને હે ત્યાં છે ને આપણું ઘર આવે ત્યાંથી છે ને આમ પછી છે ને ઓલી ગલી જાય ને એની અંદર ગલીમાં જઈએ ને ત્યાં પછી છે ને આપણે શું કહેવાય ગેટ આવે છે બે સાઈડ છે ને ગેટ પડે છે એવું છે આપણું ઘર ત્યાંથી જવાય સીને સે તેરે સર કો લગા કે સુનતી મેં રહું નામ અપના જો નીસુ એ આપણું ઘર છે સુનિલ
હાજી, હું તમને બહુ જ લવ કરું છું, બહુ જ લવ કરું છું. હાજી, તમે મને મળી ગયા. મને એમ ન થતું કે હું બીજા ઘરે જઈશ. મને એમ જ થાય કે મારું જ ઘર છે. સુનિલ, સદાય તમે મારો સાથ દેશો ને? હે, ક્યારે મારો હાથ નહીં છોડશો ને સુનિલ? સાચું કહી દો. હે, અરે ગાંડી, તારા માટે તો જાને હાજી છે. હે, એટલું બધું કેમ ઓલું વિચારે? હું જોતી હતી મારામાં તું? બસ એમ જોતી હતી કે આવી જ મીઠી મીઠી વાતો કરતા રહીએ આપણે જિંદગી પર. ક્યારેય આપણો ઝઘડો ન થાય, ક્યારેય કંઈ આપણો મન મોટાવ ન થાય. બસ હું એ જ માગું છું, બસ એટલે જોતી હતી. અને તમે કેટલા ક્યુટ લાગતા હતા જ્યારે ઘર બતાવતા હતા ત્યારે. મને એમ થતું હતું કે હા, આપણું ઘર, આપણું ઘર. આપણું ઘર. તું મારી જ છે ને, એટલે આપણું ઘર કહેવાય ને. એમ કહેવાય મારું ઘર. તો તું વળી ગુસ્સે થઈ જા નીસુ. હમણાં કેવી ગાડીમાં ગુસ્સે થઈ ગઈ હતી? હે, તો હું એમ વિચારતી હતી કે તોય કેવા સારા કહેવાય કે હા હું લઈ દઈશ, એમ હા પાડી. હે, કેટલા તમે સારા છો. નકર બીજા હોય તો સામે ગુસ્સો કરે. તમે હમણાં કેમ ગુસ્સો નથી કરતા? બસ ગુસ્સો નથી આવતો તારા ઉપર. તું એટલી મસ્ત લાગે ને કે ગુસ્સો જ નથી આવતો. તું ખાલી મારા સામું જોઈ લે ને તો હું પાણી પાણી થઈ જાઉં. લે જાઓ તમે, એટલી બહુ વધારે મજાક કરવા માંડો. એટલું બધું મેં ક્યાં તમને કીધું તો એટલું બધું તમે બોલવા માંડ્યા. જાઓ, નથી બોલવું તમારા સામું. નીસુ, મારી નીસુ, હમણાં મમ્મી આવી જાય. હવે રિહાવાનું બંધ કરી દે. વળી કે અત્યારથી મારી વહુ રિહાય છે. તમારી પાસે ન રીસાવ તો કેની પાસે રીસાવ? મારો હક છે તમારી પાસે રીસાવાનો, લેવાનો, બધો હક છે મારો. પાકું પાકું, બધો હક તારે રાખવાનો. હા નીસુ, હા ને મારી પ્યારી નીસુ, મારી ભોળી નીસુ, મારી નીસુ રે નીસુ. જાવ ને હવે નીસુ નીસુ કરતા. આવશે ને મમ્મી તો સાંભળી લેશે. તમે પણ હાવ કેવા છો છોકરા? હાથ મૂકો મમ્મી. એવા